ઓકે, તો આજથી સ્ટાર્ટ કરીએ છીએ હવે ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન અને તેના સ્વાધ્યાય એનસીઈઆરટી બુકનું સોલ્યુશન. ઓકે, પ્રશ્ન નંબર 1 જોઈએ છે. નીચેની ધાતુ અને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવવાના છે. શું કીધું છે આપણને? ધાતુઓના ક્ષાર લેવાના છે. મતલબ હું અહીંયા એક ક્ષાર લઈ લઉં છું. મારી પાસે એઝ ફોર એક્ઝામ્પલ છે CuSO4. ઓકે, એમાં આ થઈ ગઈ મારી પાસે ધાતુ અને આ થઈ ગયો ધાતુનો આખો ક્ષાર. બરાબર. હવે આ ક્ષારમાં માની લો કે હું Mg એડ કરું છું, મેગ્નેશિયમ. ઓકે, મેગ્નેશિયમ એડ કરું છું તો અહીંયા થશે શું? Mg જે છે એ કોપરને વિસ્થાપિત કરશે. મેગ્નેશિયમ જે છે એ કોપરને શું કરી દેશે? વિસ્થાપિત કરી દેશે અને MgSO4 બનાવી દેશે. ઓકે, MgSO4 બનાવ્યું છે અને છૂટું શું પડશે અહીંયાથી? કોપર. બરોબર છે. તો આ પ્રક્રિયા આ રીતે થઈ. હવે તમે આનું ઉલટું બી તો લઈ શકો. તમે એમ પણ વિચારી શકો કે મારી પાસે કોપર છે અને હું MgSO4 લઉં છું અને કોપર આવે છે અને મેગ્નેશિયમને વિસ્થાપિત કરી દે છે અને CuSO4 બનાવીને મેગ્નેશિયમ છૂટું પડે છે. પણ આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ પ્રક્રિયા થાય છે, પરંતુ આ પ્રક્રિયા થતી નથી. ઓકે, તો આપણે એ જ સમજાવવાનું છે કે કોણ કોને વિસ્થાપિત કરી શકે. બરોબર. આપેલ ધાતુઓમાંથી આ જે બધી ધાતુઓ આપેલી છે એમાંથી કઈ ધાતુને વિસ્થાપિત કરી શકે એનો મારે ક્રમ બતાવવાનો છે. ઓકે, તો સમજી લઈએ કે આપણને એ વસ્તુ તો ચલો હું કહી દઉં છું કે આ પ્રક્રિયા જે થાય છે એ આ રીતે થાય છે અને આ રીતે જો પ્રક્રિયા થતી હોય તો આપણે શું લખી શકીએ? અહીંયા આ પ્રક્રિયામાં Mg માટે ઓક્સિડેશન અંક કેટલો છે? 0. બરાબર. કોપર માટે હું વાત કરું તો કોપર માટે Cu2+ છે. બરાબર. Mg ની વાત કરું તો Mg નું અહીંયા થઈ જાય છે Mg2+. તો Mg2+ થઈ જાય છે તો અહીંયા પણ ઓક્સિડેશન અંક થાય છે +2. અને અહીંયા તો ખાલી કોપર છે તો કોપર માટે શું થઈ જશે? અહીંયા 0. બરાબર. તો આ રીતે મને ઓક્સિડેશન અંકની વેલ્યુ મળેલી છે. બરાબર. તો અહીંયા આપણે શું નોટિસ કરી શકીએ કે Mg માંથી શું થાય છે? Mg2+. Mg માંથી શું થાય છે? Mg2+. તો Mg માંથી Mg2+ ક્યારે થયું હશે? જ્યારે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એને આપણે શું કહીએ? ઓક્સિડેશન કહી શકાય. મતલબ મેગ્નેશિયમનું શું થાય છે અહીંયા? ઓક્સિડેશન. ઓકે, અને Cu નું જોઈએ છીએ. Cu નું શું થાય છે અહીંયા? Cu માટે વાત કરીએ તો એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે તો +2 + 2 ઇલેક્ટ્રોન એટલે તો 0 થયું હશે. તો આને આપણે શું કહી શકીએ? રિડક્શન. ઓકે, આટલી વાત સમજાય? બરાબર. તો હવે આપણે એ વસ્તુ સમજીએ કે Mg માંથી Mg2+ બનવાનું છે. બરાબર. તો Mg માંથી Mg2+ બને ક્યારે? જ્યારે તેના ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધારે હોય ત્યારે. ઓક્સિડેશન થાય ક્યારે? જ્યારે તેનું ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે પાવર, ઓક્સિડેશન કરવાની મતલબ ઓક્સિડેશન પામવાની પાવર વધારે હોય. બરાબર. ઓક્સિડેશન થવાની પાવર જેનામાં વધારે હોય તેનું જ તો ઓક્સિડેશન થશે. અને નીચે વાત કરીએ તો Cu માટે શું છે? રિડક્શન. તો Cu નું રિડક્શન ક્યારે થશે? જ્યારે તેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે ત્યારે. હવે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય અને આનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય. ઓકે, તો આપણે અહીંયા એક બીજી વાત પણ સમજવાની થાય કે રિડક્શન પોટેન્શિયલ એ વ્યસ્ત પ્રમાણમાં છે કોના? ઓક્સિડેશન પોટેન્શિયલના. આ વાત સમજાય કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ હશે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હશે અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે તેનું રિડક્શન પોટેન્શિયલ વધુ હશે. બરાબર. તો આ વસ્તુ મારે સમજવાની થાય. મતલબ હું અહીંયા એવી રીતે લખું કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય તો હું એવું પણ લખી શકું કે રિડક્શન પોટેન્શિયલ આનો કેવું હશે? લો હશે. ઓકે, રિડક્શન પોટેન્શિયલ કેવું હશે? લો હશે. અને આનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? વધુ છે. રિડક્શન પોટેન્શિયલના ટર્મમાં હું એટલા માટે વાત કરું છું કે કારણ કે આપણને જે બુકમાં લિસ્ટ આપેલું છે ધાતુઓનું એ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. તો આપણે પણ વાત શેમાં કરવાની છે? રિડક્શન પોટેન્શિયલમાં. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ જેનું ઓછું હોય, રિડક્શન પોટેન્શિયલ જેનું સૌથી ઓછું, તે બધી જ ધાતુને શું કરી શકે? વિસ્થાપિત કરી શકે. અહીંયા Mg નું રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછું છે
એટલા માટે એ શું કરી શકે છે, આનું રિડક્શન કરી શકે છે કોપરનું. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ બાજુમાં આખું એક રિડક્શન પોટેન્શિયલનું લિસ્ટ આપેલું છે. એ લિસ્ટમાં આપણે જોઈ લઈએ કે કોનું રિડક્શન પોટેન્શિયલ ઓછું છે અને કોનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે. એ રીતે અગર આપણે કમ્પેરિઝન કરીએ તો આ બધી વેલ્યુ અગર આપણે જોઈએ તો આપણને રિડક્શન પોટેન્શિયલનો ચડતો ક્રમ કેવી રીતે મળશે? તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો છે? Mg નો છે. સૌથી ઓછો Mg નો છે. એના પછી આવશે Al. ઓકે, Al નો એના કરતા પણ ઓછો. એના કરતા આવશે Zn. Zn પછી આવશે અહીંયા આપણે Fe અને એકદમ લાસ્ટમાં આવશે Cu. ઓકે, આ જ ક્રમ આપણને આપેલો છે, બરાબર. તો આ ક્રમ કોનો થઈ ગયો છે? રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલનો ચડતો ક્રમ આ રીતે હશે. પણ મારે તો ક્રમ કોનો શોધવો છે? વિસ્થાપનનો ક્રમ મારે ગોઠવવાનો છે. મતલબ કઈ ધાતુ બીજી કઈ ધાતુને વિસ્થાપિત કરી શકે? તો સમજજો અહીંયા ધ્યાનથી. મેગ્નેશિયમ, પછી આવશે Al, ધેન આવશે Zn, Fe અને લાસ્ટમાં Cu. બરાબર. રિડક્શન પોટેન્શિયલનો જે ક્રમ છે એના કરતા એકદમ ઉલટો ક્રમ કોનો થઈ જશે? વિસ્થાપનનો ક્રમ. કેમ? આ ક્રમનો મતલબ શું છે? તો અહીંયા મારી પાસે સમજવા જેવી વાત એ છે કે મેગ્નેશિયમ જે છે એ આપેલી બધી જ ધાતુઓના ક્ષારનું શું કરી દેશે? વિસ્થાપન કરી શકશે. કેવી રીતે? મતલબ જો મેં મેગ્નેશિયમ લીધો છે અને એની સાથે મેં આ કોપરનો ક્ષાર લીધો, એની જગ્યાએ હું એક કામ કરું છું કે અહીંયા આયરનનો ક્ષાર લઈ લઉં છું, Fe2SO4 લઈ લઉં છું, તો આ Mg Fe નું પણ શું કરી દેશે? વિસ્થાપન કરી દેશે. માની લો કે હું Fe ની જગ્યાએ ઝિંક લઈ લઉં છું, બરાબર. તો ઝિંકનું પણ અહીંયા વિસ્થાપન કોના દ્વારા થઈ જશે? Mg દ્વારા થઈ શકશે. તો Mg જે છે એ બધી જ ધાતુઓનો વિસ્થાપન કરી શકશે. ઓકે, બીજું કયું છે? એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ જે છે ને એ કોપરનું વિસ્થાપન કરી શકશે, આયરનનું વિસ્થાપન કરી શકશે, ઝિંકનું વિસ્થાપન કરી શકશે, પણ Mg નું વિસ્થાપન કરી શકશે નહીં. ઓકે, પછી વાત લઈ લઈએ Zn ની. તો Zn કોનું વિસ્થાપન કરી શકશે? તો Zn જે છે એ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ સિવાય આ કોપર અને આયરન બંનેનું વિસ્થાપન કરી શકે છે. તો આ વસ્તુ આપણે અહીંયાથી સમજી શકીએ. ઓકે, હવે આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2. પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ આપેલા છે આપણને અને આપણે આ પોટેન્શિયલમાંથી આ ધાતુઓની તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. હવે સમજો આને જરા ધ્યાનથી. જેનું સારું રિડક્શન થઈ શકે તેને આપણે શું કહી શકીએ? તે સારો ઓક્સિડેશન કરતા છે. ઓકે, જેનું પોતાનું સારું રિડક્શન થતું હોય, બરાબર, જેનું પોતાનું સારું રિડક્શન થતું હોય એ સારો કેવો છે? ઓક્સિડેશન કરતા. અને બીજું શું લખી શકીએ કે જેનું સારું ઓક્સિડેશન થતું હોય તે સારો શું છે? રિડક્શન કરતા. બરાબર, મતલબ જેનું સારું રીતે ઓક્સિડેશન થાય છે તે સારું રિડક્શન કરતા છે. બરાબર. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે Mg જે છે, Mg નું પોતાનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે, પરંતુ એ સામેવાળાનું શું કરી દે છે? Zn નું શું કરી દે છે? રિડક્શન. તો એ સારો શું થઈ ગયો? રિડક્શન કરતા. પોતાનું સારું ઓક્સિડેશન થાય પણ એ સારો શું છે? રિડક્શન કરતા છે. ઓકે, તો સમજીએ કે મારે સારો રિડક્શન કરતા શોધવો છે તો મારે એ જોવું પડશે કે કોણ સારું પોતાનું ઓક્સિડેશન કરી શકે છે, કઈ ધાતુ પોતાનું ઓક્સિડેશન સારી રીતે કરી શકે છે એ જોવું પડશે. હવે ઓક્સિડેશન કઈ ધાતુનું સારું થતું હોય? જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય તેનો રિડક્શન પોટેન્શિયલ કેવો હોય? ઓછો હોય. તો મારે અલ્ટિમેટલી આ બધી જે વેલ્યુ આપેલી છે શેની વેલ્યુ આપેલી છે? રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે. બરોબર. તો હવે મારે ખાલી આમાંથી ચેક શું કરવાનું છે કે રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે અને કોનો ઓછો છે. બરોબર. જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હશે તે સારું રિડક્શન કરતા હશે. બરોબર. તો અહીંયા આપણે સિમ્પલી લખી શકીએ કે રિડક્શન કરતા તરીકેનો ક્રમ બરાબર શું થઈ જશે? ઓક્સિડેશન થવાનો ક્રમ. બરાબર.
ઓક્સિડેશન થવાનો ક્રમ મતલબ મારે જોવાનું શું છે અલ્ટિમેટલી કે રિડક્શન પોટેન્શિયલ કોનો ઓછો છે. તો અહીંયા સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ આપણને કોનો દેખાય છે? તો સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ છે પોટેશિયમનો. ઓકે, તો પોટેશિયમ જે છે એ સૌથી સારામાં સારો શું છે રિડક્શન કરતા છે. કેમ? કારણ કે એનું રિડક્શન પોટેન્શિયલ ઓછું, મતલબ એનું ઓક્સિડેશન વધુ થાય, અને ઓક્સિડેશન વધુ થાય તો તે સારું રિડક્શન કરતા છે. ઓકે, બીજી વસ્તુ લઈ લઈએ હવે. બીજો ક્રમ કોનો આવશે? Mg નો. ઓકે, એના પછી કોણ આવશે? આ જે વેલ્યુ છે ક્રોમિયમ. ક્રોમિયમ પછી કોણ આવશે? તો મર્ક્યુરી, Hg. ઓકે, અને Hg પછી લાસ્ટમાં કોણ આવશે? તો કે ભાઈ Ag. ઓકે, તો આ ક્રમ થઈ જશે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. જે ગેલ્વેનિક કોષમાં આ પ્રકારે પ્રક્રિયા થતી હોય, Zn plus 2Ag plus gives Zn2 plus 2Ag, આ પ્રકારની પ્રક્રિયા થતી હોય તો તેની આકૃતિ દોરવાની છે અને દર્શાવવાનું છે કે કયો વિદ્યુત ધ્રુવ ઋણ ભારિત છે. બીજી વસ્તુ એ દર્શાવવાની છે કે કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કયા કયા છે. અને ત્રીજી વસ્તુ એ બતાવવાની છે કે દરેક વિદ્યુત ધ્રુવ પર વૈયક્તિક રીતે કઈ પ્રક્રિયા થાય છે તે મારે કહેવાનું છે. બરાબર, પ્રક્રિયા આપણને આપી દીધેલી છે. Zn plus 2Ag gives Zn plus 2 plus 2Ag. ઓકે, મતલબ Zn માંથી Zn plus 2 બને છે. બરાબર, Zn માંથી Zn plus 2 કેવી રીતે બનતો હોય? જ્યારે તે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો અહીંયા Zn નું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. બરાબર, જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે તો તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ઓક્સિડેશન. તો અહીંયા ઓક્સિડેશન થાય છે, અને આપણને ખબર છે કે ગેલ્વેનિક કોષમાં જેનું ઓક્સિડેશન થતું હોય તે વસ્તુને આપણે ક્યાં રાખીએ છીએ? તે ધાતુને આપણે ક્યાં રાખીએ છીએ? ડાબી બાજુ, એટલે કે એનોડ પર ઋણ વિદ્યુત ભાર પર આપણે તેને રાખતા હોઈએ છીએ. તો આપણે આકૃતિમાં શું દર્શાવેલું છે કે Zn જેનું શું થઈ રહ્યું છે? અહીંયા ઓક્સિડેશન થઈ રહ્યું છે, તો એને આપણે કઈ બાજુ રાખ્યો છે? ડાબી બાજુ. ઓકે, કઈ બાજુ? ડાબી બાજુ, અને એનોડ પર, જેને આપણે ઋણ વિદ્યુત ભાર પણ કહી શકીએ. ઓકે, બીજું શું છે? Ag. Ag નું શું થઈ રહ્યું છે? અહીંયા Ag પ્લસ માંથી Ag બની રહ્યો છે, મતલબ એ ઇલેક્ટ્રોન મેળવી રહ્યો છે. ઇલેક્ટ્રોનનું મેળવવું મતલબ રિડક્શન, અને જ્યાં રિડક્શન થતું હોય તેને આપણે જમણી બાજુ એટલે કે કેથોડ પર એટલે કે ધન વિદ્યુત ભાર પર દર્શાવતા હોઈએ છીએ. તો અહીંયા Ag ને આપણે ક્યાં દર્શાવી દીધો છે? ધન વિદ્યુત ભાર પર. ઓકે, તો આટલી વસ્તુ આપણને ખબર પડે પ્રક્રિયા પરથી. તો અહીંયા સિમ્પલી આપણને શું પૂછ્યું કે કયો વિદ્યુત ધ્રુવ ઋણ વિદ્યુતભારિત છે? તો સિમ્પલ અહીંયા સમજી શકીએ કે જેનું ઓક્સિડેશન થતું હોય તે એનોડ પર હોય, અને એનોડ એટલે શું? ઋણ વિદ્યુત ભાર. તો એનોડ પર શું હશે? અહીંયા ઝિંક હશે. ઓકે, તો પહેલા પ્રશ્નનો જવાબ તો આપણને મળી ગયો છે કે અહીંયા Zn જે છે એ ઋણ વિદ્યુત ભાર ઋણ ધ્રુવ પર હશે. બીજું શું પૂછ્યું છે કે કોષમાં પ્રવાહનું વહન કોણ કોણ કરે છે? ઓકે, તો જ્યારે પણ પ્રક્રિયા થશે ત્યારે આપણને ખબર છે કે આ ઝિંકની પટ્ટી હોય એમાંથી Zn2+ નીકળશે. ઓકે, અને એ અહીંયા AgNO3 નું જે દ્રાવણ છે એમાંથી Ag+ નીકળશે, અને એ બંને વિદ્યુત ભાર દ્વારા શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો અહીંયા એ પણ લખ્યું આપણે કે Zn2+ અને Ag+ દ્વારા વહન થાય છે. ઓકે, ત્રીજો પ્રશ્ન શું કહે છે આપણને કે દરેક વિદ્યુત ધ્રુવ પર વૈયક્તિક પ્રક્રિયા આપણે લખવાની છે. મતલબ એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે અને કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે તે મારે લખવાનું છે. બરોબર, તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે એનોડ પર કઈ પ્રક્રિયા થાય? ઓલવેઝ ઓક્સિડેશન. અને ઓક્સિડેશન અહીંયા કોનું થઈ રહ્યું છે? જ્યાં Zn જે છે એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે. તો Zn નું ઓક્સિડેશન કેવી રીતે થશે? તો Zn gives Zn2+ plus 2 ઇલેક્ટ્રોન. બરોબર, Zn ની જે પ્લેટ હોય એમાંથી Zn2+ બનશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. બરોબર, ઇલેક્ટ્રોન ગુમાવે એને તો આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન કહીએ છીએ. બરોબર છે. બીજું કે રિડક્શન કેથોડ પર થશે, અને કેથોડ પર રિડક્શન કેવી રીતે થશે? તો Ag2+ છે એ 2 Ag2+ 2 ઇલેક્ટ્રોનને મેળવશે અને 2 Ag બનાવશે. તો કંઈક આ રીતે પ્રક્રિયા કેથોડ પર થશે. તો આપણે આ પણ સમજી શકીએ કે દરેક વિદ્યુત ધ્રુવ પર વૈયક્તિક રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે પણ આપણે જોયું. તો આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 4. જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ મારે ગણવાના છે. પ્રક્રિયા મને આપી દીધેલી છે. આ બે પ્રક્રિયાઓ છે મારી પાસે. પહેલી પ્રક્રિયા માટે વાત કરીએ તો કેવી રીતે પ્રક્રિયા છે? 2Cr plus 2Cd plus 2 gives 2Cr plus 3 plus 3Cd. ઓકે, આ પ્રક્રિયા હોય મારી પાસે. તો અહીંયા શું જોઈ શકીએ આપણે?
ક્રોમિયમ જે છે એ 0 માંથી શું થાય છે +3. ઓકે, 0 માંથી +3 કેવી રીતે થાય? જ્યારે ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોનને ગુમાયા હોય ત્યારે, અને ગુમાયા હોય ઇલેક્ટ્રોનને તો આપણે તેને શું કહી શકીએ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહી શકીએ. ઓકે, કેડમિયમ માટે શું થાય છે? કેડમિયમ માટે આગળ આપણે જોઈએ તો +2 માંથી 0 થાય છે. તો +2 માંથી 0 ક્યારે થયા હોય? જ્યારે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય ત્યારે, અને ઇલેક્ટ્રોન મેળવ્યા એને આપણે શું કહી શકીએ? રિડક્શન. ઓકે, અને જ્યાં ઓક્સિડેશન થતું હોય તેને આપણે શું કહી શકીએ? એનોડ. મતલબ એનોડ તરીકે મારી પાસે શું છે અહીંયા? ક્રોમિયમ. ઓકે, અને કેથોડ તરીકે મારી પાસે શું છે? કેથોડ પર શું થાય? રિડક્શન થાય. તો કેથોડ તરીકે છે મારી પાસે કેડમિયમ. ઓકે, તો બંનેના પહેલા તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે શોધી લઈએ. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અહીંયા આપેલા છે. તો એ પ્રમાણે અગર આપણે જોઈએ તો ક્રોમિયમ જે છે આપણી પાસે Cr+3, પહેલા વાત કરી લઈએ કેડમિયમની, Cd+3, Cd+2 થશે અહીંયા, Cd+2 Cd. એની વેલ્યુ કેટલી આપેલી છે આપણને? અહીંયા વેલ્યુ આપેલી છે આપણને 0.40. ક્રોમિયમ માટે વેલ્યુ કેટલી છે? Cr+3, Cr માટેની વેલ્યુ છે 0.74. ઓકે, આટલી વેલ્યુ મને આપેલી છે. વેલ્યુ પ્રમાણે અગર આપણે જોઈએ તો E નોટ ઓફ સેલ બરાબર શું થઈ જશે? E નોટ ઓફ કેથોડ માઇનસ E નોટ એનોડ. મતલબ શું? રિડક્શન પોટેન્શિયલ કોનો? કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ બાદ કરી દઈએ તો આપણને E નોટ સેલ મળી શકે. ઓકે, તો કેથોડ તરીકે મારી પાસે શું છે? કેથોડ તરીકે છે મારી પાસે Cd. તો Cd ની વેલ્યુ આપણે લખીશું. આ બંને વેલ્યુ માઇનસમાં છે તો -0.40, માઇનસ એનોડ તરીકે મારી પાસે શું છે? 0.74. ઓકે, અને આ વેલ્યુ પણ માઇનસમાં છે. તો અલ્ટિમેટલી આ વેલ્યુ કેવી રીતે થઈ જશે? 0.40 માઇનસ માઇનસ પ્લસ 0.74. આનો આન્સર લાવીશું તો આન્સર આપણને કેટલો મળશે? 0.34. ઓકે, તો આ વેલ્યુ મળી ગઈ છે મને E નોટ ઓફ સેલની. હવે E નોટ ઓફ સેલની વેલ્યુ મળી ગઈ છે તો હવે હું સિમ્પલ શેનું સૂત્ર મૂકીશ? ડેલ્ટા G નોટ, ગિબ્સ ફ્રી એનર્જી, ગિબ્સ મુક્ત ઉર્જાનું સૂત્ર મૂકીશ. સૂત્ર કંઈક આ રીતે છે, -NF E નોટ ઓફ સેલ. ઓકે, -NF E નોટ ઓફ સેલ. જ્યાં n શું છે? n જે છે એ મારી પાસે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, મતલબ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વિનિમય પામે છે? અહીંયા 2 છે અને અહીંયા 3 છે. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ 2 છે અને 3 છે. ઓકે, તો બંનેને અગર હું ઇક્વલાઇઝ કરું તો 2 ને મારે 3 વડે ગુણવા પડશે અને 3 ને મારે 2 વડે ગુણવા પડશે. તો અલ્ટિમેટલી 3 દુ પણ 6 થશે અને 2 તેરી પણ 6 થશે. તો અહીંયા n બરાબર શું આવી જશે? 6. બરાબર છે. ફેરાડે અચળાંકનું મૂલ્ય મને ખબર છે 96500. ઓકે, E નોટ ઓફ સેલ મને અહીંયાથી મળી ગયું છે 0.34. ઓકે, તો અગર હું ડેલ્ટા G ની વેલ્યુ નીકાળું છું તો ડેલ્ટા G ની વેલ્યુ અહીંયાથી કેટલી આવશે? 196860 જૂલ. ઓકે, કેટલી વેલ્યુ આવશે? 196860 જૂલ. ઓકે, પણ મારે આ વેલ્યુને કિલો જૂલમાં ફેરવવી છે. કિલો જૂલમાં ફેરવવી હોય તો શું કરી દેવું પડે? 1000 વડે ભાગાકાર. તો કરી નાખીએ છીએ તો 196.860 કિલો જૂલ અહીંયા જવાબ આવશે. તો આ રીતે મને ડેલ્ટા G મળી ગયું છે. ડેલ્ટા G મળી જાય પછી મારે હવે શું શોધવાનું છે? Kc શોધવાનું છે. આમાં મારે Kc શોધવાનું છે. તો Kc કેવી રીતે શોધવામાં આવશે? તો Kc માટે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. ડેલ્ટા G નોટ બરાબર કઈ વેલ્યુ આવશે? હવે અહીંયા કયું સૂત્ર આવશે? તો -RT ln Kc. બરોબર છે, આ સૂત્ર આપણને ખ્યાલ છે. હવે ડેલ્ટા G ની જગ્યાએ તો હું શું લખી શકું? ડેલ્ટા G ની જગ્યાએ આ વેલ્યુ લખી શકું, આ સૂત્ર મૂકી શકું કે -NF E નોટ ઓફ સેલ બરાબર શું થઈ જાય? -RT. ln ની જગ્યાએ હું શું લખી શકું? log લખી શકું, પણ log લખવું હોય તો મારે 2.303 વડે ગુણાકાર કરવો પડે. તો એ મેં કરી દીધો છે. તો આ રીતે વેલ્યુ મળશે. અહીંયા તમે જોઈ શકો છો કે બંને માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. તો અલ્ટિમેટલી વેલ્યુ કઈ આવશે? NF E નોટ ઓફ સેલ બરાબર RT 2.303 log Kc. હવે આ જ સૂત્રમાં હું log Kc ને કરતા બનાવી દઉં. log Kc ને કરતા બનાવું તો આ સૂત્ર કેવી રીતે બનશે? log Kc અહીંયા રહેશે, RT 2.303 ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે. ઓકે, ગુણાકારમાં છે તો નીચે આવી જશે. NF E નોટ ઓફ સેલ ભાગાકારમાં શું જતું રહેશે? RT 2.303. ઓકે,
આ વેલ્યુ આવી ગઈ. હવે મને ખબર છે કે હું આટલી વેલ્યુ જે છે બરોબર, આ વેલ્યુની ગણતરી કરું છું તો મને જવાબ કેટલો મળે છે 0.059. તો 0.059 હું એઝ ઇટ ઇઝ લખી દઈશ, n E નોટ ઓફ સેલ ડિવાઈડ બાય 0.059. ઓકે, હવે સિમ્પલ મારે આ સૂત્રમાં વેલ્યુઝ મૂકવાની છે. તો n ની વેલ્યુ મને ખબર છે 6, E નોટ ઓફ સેલ મને મળ્યો છે 0.34, ભાગાકારમાં છે મારી પાસે 0.059. ઓકે, તો અગર આનું અગર કેલ્ક્યુલેશન કરીશું આપણે તો log KC ની વેલ્યુ કેટલી મળશે 34.576. ઓકે, તો આ મળી ગઈ છે મને log KC ની વેલ્યુ. ઓકે, હવે જો મારે KC શોધવું હોય તો log ને ઓલી સાઈડ લઈ જવું પડે, તો મારે અહીંયા એન્ટી log લેવો પડે 34.576 નો. ઓકે, હવે આ વેલ્યુનું એન્ટી log કેવી રીતે લેવાશે તો આપણે જોઈ લઈએ કે પોઈન્ટની આગળ જે વેલ્યુ છે, આ જે પોઈન્ટ દેખાય આ પોઈન્ટની આગળની વેલ્યુ એટલે કે 34, એ 34 મારે શેમાં લઈ લેવાની 10 ની ઘાતમાં લઈ લેવાની છે. તો જે પણ આન્સર આવશે એના ગુણ્યા મારે શું કરવાનું છે 10 ની 34 ઘાત. ઓકે, હવે પોઈન્ટ પછીની વેલ્યુ જોઈએ. પોઈન્ટ પછીની વેલ્યુ કઈ છે 57.6. બરોબર, 57.6 નો એન્ટી log આપણે કેવી રીતે શોધીએ તો આપણે આડી લાઈન જોવાની છે. આડી લાઈન કયા નંબરની 0.57 નંબરની આડી લાઈન જોવાની છે. ઓકે, અને આડી લાઈનમાં પણ ઊભી લાઈન કઈ જોવાની છે 6 વાળી ઊભી લાઈન. તો આડી લાઈન 57 વાળી અને ઊભી લાઈન 6 વાળી, જે પણ આન્સર મળે એ આપણો આન્સર થઈ જશે. તો અહીંયા તમે આન્સર જોશો તો આન્સર કેટલો આવશે, આન્સર આવશે અહીંયા 3767 આન્સર આવશે. પરંતુ આ જે પણ વેલ્યુ આવે છે એમાં આપણે એક ડિજિટ પછી મતલબ 3 પછી આપણે શું મૂકી દેવાનું છે, પોઈન્ટ મૂકી દેવાનું છે જ્યારે પણ એન્ટી log ની વેલ્યુ શોધીએ છીએ ત્યારે. ઓકે, તો આ મળી જાય મને KC ની વેલ્યુ. ઓકે, હવે આ જ રીતે KC ની ડેલ્ટા G ની વેલ્યુ અને E નોટ ઓફ સેલ ની વેલ્યુ મારે આ સમીકરણ, આ રાસાયણિક સમીકરણ માટે શોધવાની છે. તો કેવી રીતે શોધાશે તો અહીંયા આપણે જોઈ લઈએ Fe2+ માંથી Fe3+ થાય છે, મતલબ +2 માંથી +3 થાય છે. +2 માંથી +3 થાય તો કેવી રીતે થયું હોય, અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય ત્યારે, તો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને આપણે શું કહીએ છીએ ઓક્સિડેશન. ઓકે, Ag માટે જોઈએ તો Ag માં શું થાય છે +1 હતું એમાંથી શું થાય છે 0 થાય છે. તો કેવી રીતે થયું હોય, એક ઇલેક્ટ્રોન શું કર્યો હોય એમણે મેળવ્યો હોય ત્યારે, મેળવ્યો હોય એને શું કહી શકીએ આપણે રિડક્શન કહી શકીએ. ઓકે, તો રિડક્શન અને ઓક્સિડેશન મળી ગયા તો એના પરથી આપણે શું શોધી શકીએ એનોડ અને કેથોડ. તો એનોડ તરીકે મારી પાસે છે Fe અને કેથોડ તરીકે મારી પાસે શું છે Ag. ઓકે, તો બંનેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જોઈ લઈએ તો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેવી રીતે છે તો Fe2+ Fe માટે વેલ્યુ કેટલી છે 0.80. ઓકે, અને 0.77 વેલ્યુ છે. ઓકે, અને Ag માટે વેલ્યુ કેટલી છે, Ag માટે વેલ્યુ છે 0.80. ઓકે, આ રીતે વેલ્યુ છે મારી પાસે. હવે E નોટ ઓફ સેલ તો કેવી રીતે શોધાય, E નોટ ઓફ સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ. બરાબર, કેથોડ તરીકે મારી પાસે શું છે, કેથોડ તરીકે છે મારી પાસે Ag. તો અહીંયા આવી જશે 0.80 માઇનસ 0.77. આની કેલ્ક્યુલેશન કરીએ જવાબ આપણને મળશે 0.3. તો અહીંયાથી મળી ગયું છે મને E નોટ ઓફ સેલ. હવે મારે શોધવાનું છે ડેલ્ટા G. ડેલ્ટા G નું સૂત્ર, ડેલ્ટા G નોટનું સૂત્ર કેવી રીતે થાય -NF E નોટ ઓફ સેલ. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ કે n ની વેલ્યુ કેટલી છે, n ની વેલ્યુ છે મારી પાસે, અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પણ 2 માંથી 3 એટલે કે 1 નો વિનિમય થાય છે, 1 ઇલેક્ટ્રોનની આદાન પ્રદાન છે, અને અહીંયા પણ 1 ઇલેક્ટ્રોનની આપ લે થાય છે. તો n બરાબર અહીંયા શું થઈ જશે 1 થઈ જશે. ઓકે, ના f ની વેલ્યુ કેટલી છે 96500 અને E નોટ ઓફ સેલ મને મળી ગયું છે 0.3. તો ડેલ્ટા G નોટ ની વેલ્યુ અગર આપણે જોઈએ તો જવાબ કેટલો આવશે -2895 જૂલ. આને પણ મારે શેમાં કન્વર્ટ કરવાનું છે, કિલો જૂલમાં કન્વર્ટ કરવાનું. તો કિલો જૂલમાં કેવી રીતે કન્વર્ટ થાય તો 3 ડેસિમલ પછી મારે શું મૂકી દેવાનું પોઈન્ટ, એટલે 2.895 કિલો જૂલ. તો આ મળી ગઈ છે મને ડેલ્ટા G ની વેલ્યુ. ડેલ્ટા G મળી જાય પછી મારે શું કરવાનું રહે છે બાકી, હવે સિમ્પલ મારે KC શોધવાનું છે
અને કેસી શોધવા માટે મારે શું કરવું પડે? કેસી નું સૂત્ર મૂકવું પડશે. કયું સૂત્ર છે મારી પાસે? ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ આરટી એલએન કેસી, બરાબર. હવે આપણે અગર કેસી ને આ જ પ્રમાણે બધી વસ્તુ કરીશું, એલએન શોધીશું, એમાંથી લોગ બનાવીશું, લોગ કરીશું, તો અલ્ટિમેટલી મને સૂત્ર જે છે એ આ મળશે. ઓકે, બધી જ વસ્તુ આપણે કરીશું. શું કરીએ આપણે? તો એલએન ની જગ્યાએ લોગ 2.303 મૂકીશું, પછી ડેલ્ટા જી ની જગ્યાએ માઇનસ એનએફ પી નોટ સેલ મૂકીશું, અને એમ કરીને લોગ કેસી કરતા બનાવીશું. તો અલ્ટિમેટલી સૂત્ર મને આ જ મળવાનું છે. તો સીધું આપણે આ સૂત્ર મૂકી દઈએ. log kc બરાબર n e નોટ ઓફ સેલ ડિવાઇડ બાય 0.059. ઓકે, આ વેલ્યુ મળી ગઈ મને. તો અહીંયા સિમ્પલ હું હવે log kc n ની વેલ્યુ તો છે 1, e નોટ ઓફ સેલ ની વેલ્યુ કેટલી છે? 0.3, અને ભાગાકારમાં લઈ લઉં છું 0.059. તો log kc ની વેલ્યુ અહીંયા કેટલી આવશે? log kc ની વેલ્યુ આવશે અહીંયા 0.508 વેલ્યુ મળી છે. તો આના માટે હવે મારે શું કરવાનું થશે? કેસી શોધવો હોય તો મારે એન્ટીલોગ નીકાળવો પડશે. કોનો? 0.508 નો 0.508 નો મારે એન્ટીલોગ કાઢવો પડશે. એન્ટીલોગ કાઢવો હોય તો કેવી રીતે? જે પોઈન્ટની આગળ વેલ્યુ છે, પોઈન્ટની આગળ જે વેલ્યુ હોય એને મારે 10 ની ઘાતમાં લઈ લેવાની હોય છે. તો 10 ની 0 ઘાત લઈએ આપણે, તો 10 ની 0 ઘાત એટલે શું થાય? 1 જ થાય. તો 10 ની 1 ઘાત લખો, 10 ની 0 ઘાત લખો કે 1 લખો, કોઈ ફરક પડતો નથી. તો 1 ને તો લખો ના લખો એનાથી કોઈ મતલબ જ નથી. તો મારે જોવાનું શું છે? 50 અને 8, બરોબર. મતલબ મારે પોઈન્ટ 50 જોવાનું છે, અને પોઈન્ટ 50 ની આડી લાઈનમાં 8 વાળી ઊભી લાઈન જોવાની છે. તો એમાં આપણે જોઈશું તો આન્સર આપણને કેટલો મળશે? 3228, બરોબર. આટલો આન્સર મળશે. અને આપણને ખબર છે કે આપણે એક ડિજિટ પછી શું મૂકવાનું છે? પોઈન્ટ મૂકવાનું છે. તો આપણે પોઈન્ટ મૂકી દીધો છે. તો જવાબ કેટલો મળશે આપણને? કેસી બરાબર 3.228 વોલ્ટ જવાબ મળશે. તો આ રીતે આપણે કેસી ની વેલ્યુ શોધી શકીએ. ઓકે, તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નર્મ્સ સમીકરણ લખવાના છે, અને મારે તેના EMF પણ લખવાના છે. ઓકે, એમાં પહેલું આપણને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે આ Mg2+ gives Cu2+ અને Cu, બરાબર. આટલી વસ્તુ મને આપેલી છે. હવે આ વસ્તુ જ્યારે આ રીતે સમીકરણ દર્શાવ્યું હોય, રાસાયણિક સમીકરણ જ્યારે આ રીતે દર્શાવ્યું હોય, ત્યારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું કે આપણી પાસે જે લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ જે વસ્તુ છે, ઓકે, લેફ્ટ સાઈડ જે બી વસ્તુ હોય એનું ઓક્સિડેશન થાય છે, અને રાઈટ સાઈડ જેવી વસ્તુ છે એનું શું થાય છે? રિડક્શન થાય છે. જે આપણે અહીંયા જોઈ પણ શકીએ છીએ કે Mg માંથી શું બને છે? Mg2+. Mg માંથી Mg2+ ક્યારે બનતું હોય? જ્યારે તે ઇલેક્ટ્રોનને ગુમાવે, અને ઇલેક્ટ્રોનને ગુમાવે એને તો આપણે શું કહીએ? ઓક્સિડેશન. મતલબ અહીંયા એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? એનોડ પર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન? Mg માંથી બને છે ભાઈ Mg2+, અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. ઓકે, આ થઈ ગઈ તમારી ઓક્સિડેશનની પ્રોસેસ. હવે લખવાનું છે તમારે રિડક્શન. રિડક્શનમાં શું થાય છે? Cu2+ માંથી Cu બને છે. તો Cu2+ છે મારી પાસે, અને એમાંથી મારે Cu બનાવવાનો છે. કેવી રીતે Cu બને? 2 ઇલેક્ટ્રોનને મેળવી લે તો જ તો Cu બનશે ને. ધન વીજભાર, 2 ધન વીજભાર હતા તો 2 ઋણ વીજભાર મેળવે, 2 ઇલેક્ટ્રોન મેળવે તો શું થઈ જશે? તટસ્થ થઈ જશે. તટસ્થ થઈ જશે તો Cu બનશે. પણ કઈ કન્ડિશનમાં? જ્યારે 2 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. હવે મારે ટોટલ પ્રક્રિયાઓ લખવાની થાય. ટોટલ પ્રક્રિયા લખતા પહેલા મારે 2 ઇલેક્ટ્રોનને કેન્સલ કરવા પડશે. 2 ઇલેક્ટ્રોનને કેન્સલ કર્યા તો આ બાજુ શું વધશે? ડાબી બાજુ મારી પાસે બચશે Mg પ્લસ Cu2+. ઓકે, અને રાઈટ હેન્ડ સાઈડ પર મારી પાસે શું આવી જશે? Mg2+ અને Cu. તો આ થઈ ગઈ મારી પાસે રાસાયણિક પ્રક્રિયા. ઓકે, રાસાયણિક પ્રક્રિયા થઈ જાય પછી હવે મારે કયું સૂત્ર લખવાનું છે? નર્મ્સ સમીકરણ લખવાનું છે. ઓકે, સૂત્ર કંઈક આ રીતે છે. E સેલ બરાબર E નોટ ઓફ સેલ માઇનસ RT બાય NF, અને ln નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા.
ઓકે, નિપજની સાંદ્રતાની ઘાતમાં પાછા નિપજના મોલ પણ હોય અને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતમાં પ્રક્રિયકના મોલ પણ હોય, એ આપણને ખ્યાલ છે. તો આ રીતે કંઈક મારી પાસે સૂત્ર છે. સૂત્ર પ્રમાણે મારે સૌથી પહેલા તમારે શું ખબર હોવી જોઈએ? ઈ નોટ ઓફ સેલ. તો ઈ નોટ ઓફ સેલ નીકાળી દઈશું આપણે. તો ઈ નોટ ઓફ સેલ કેવી રીતે નીકળે ભાઈ? કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, કેથોડ માટે મારી પાસે શું છે? તો આ છે મારી પાસે કેથોડ. કેથોડ તરીકે છે મારી પાસે Cu. ઓકે, અને Cu માટે અગર વેલ્યુ જોઈએ, વેલ્યુ કેટલી છે? 0.34. ઓકે, 0.34. એનોડ પર મારી પાસે શું છે? આ વેલ્યુ આપણને આપેલી હોય છે, બરાબર. જ્યારે પણ ક્વેશ્ચન પૂછવામાં આવશે ત્યારે આ જે કેથોડ તરીકે જે વસ્તુ છે અને એનોડ તરીકે જે વસ્તુ છે એ બંને રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલા હશે. ઓકે, તો અહીંયા કેથોડ તરીકે મારી પાસે Cu છે અને Cu માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? 0.34. એનોડ તરીકે મારી પાસે Mg છે અને Mg નો રિડક્શન પોટેન્શિયલ છે મારી પાસે 2.37 માઇનસ 2.37. ઓકે, તો આગળ આને વસ્તુને કેલ્ક્યુલેટ કરીએ તો આન્સર કેટલો આવશે? +2.71 +2.71 આટલો આન્સર આવી જાય. તો આ મને મળી ગયો છે ઈ નોટ સેલ. ઓકે, ઈ નોટ સેલ મળી જાય પછી આપણે સિમ્પલ શું કરી દેવાનું? આ સૂત્ર મૂકવાનું થાય. તો ઈ સેલ બરાબર ઈ નોટ ઓફ સેલ માઇનસ RT બાય NF, અને આ લોગને અગર હું સોરી આ ln ને અગર લોગમાં ફેરવું છું તો શું કરવાનું થશે? મારે 2.303 થી ગુણાકાર કરવો પડશે. ઓકે, તો આ જે સૂત્ર જે છે એ કંઈક આ રીતે મારી પાસે આવશે. આ સૂત્ર મને મળી જાય એમાં તમે ખાસ આ વસ્તુને નોટિસ કરવાની કે મારી પાસે આટલી વેલ્યુ જે છે RT 2.303 ડિવાઈડ બાય F, બરાબર. આ વેલ્યુ જે છે ને એ ફિક્સ છે. R ની વેલ્યુ તો 8.314, T ની વેલ્યુ તો ચોક્કસ પ્રમાણિત કોષ કીધો હોય આપણને, બરાબર. ત્યારે આ વેલ્યુ કેટલી હોય છે? T નું તાપમાન 298 કેલ્વિન તાપમાન જે આપણને અહીં આપેલું પણ છે, અને 2.303 તો એનું એ જ રહેવાનું છે, અને F 96500. તો આ બધી વેલ્યુ એ રીતની છે જે બદલાવાની નથી. તો એની જગ્યાએ હું સિમ્પલી શું લખી શકું કે ઈ સેલ બરાબર ઈ નોટ ઓફ સેલની વેલ્યુ કેટલી છે? +2.71. ઓકે, RTNF ની જગ્યાએ છે ને મારે લખી દેવાનું થાય 0.059. કેટલું? 0.059. કારણ કે આની વેલ્યુ કેટલી થશે? આ બધાની વેલ્યુ અલ્ટિમેટલી નીકાળશો તો 0.059 નીકળશે, અને આ વચ્ચે માઇનસમાં છે. ઓકે, ડિવાઈડ બાય મારે n કરવાનું છે. હવે n જોઈએ તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે? 2 ઇલેક્ટ્રોનનો. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન લખી દઈએ. અને લોગ મારે કોનો નીકળવાનો છે? નિપજ ભાગ્યા પ્રક્રિયકનો. તો એ વસ્તુ પણ આપણે લખી દઈએ છીએ. મારે જે લોગ નીકાળવાનો છે કોનો? નિપજ અને પ્રક્રિયકનો. ઓકે, આટલી વસ્તુ મારે કરવાની છે તો કરી દઈએ છીએ. પહેલા આપણે લોગ નીકાળીએ છીએ નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજ તરીકે મારી પાસે શું છે? હવે નિપજ તરીકે મારી પાસે બે વસ્તુ છે, Mg2+ પણ છે અને Cu પણ છે. ઓકે, પણ આપણે જ્યારે પણ આવા પ્રશ્નો સોલ્વ કરીશું ત્યારે હંમેશા એવી નિપજ લેવાની છે કે જેના ઉપર કોઈ વિદ્યુત ભાર હોય. ઓકે, Cu પર કોઈ વીજભાર દેખાય આપણને નથી દેખાતો, મારે Cu ને લેવાનો નથી. નિપજ તરીકે મારે ખાલી માત્ર ને માત્ર Mg2+ ને લેવાનું છે. ઓકે, અને પ્રક્રિયક તરીકે પણ મારે કોને લેવાનું છે? જેની પર ચાર્જ હોય, જેની પર કોઈ વીજભાર હોય. પ્રક્રિયક તરીકે હું કોને લઈશ? Cu2+ ને લઈશ. ઓકે, તો મારે અલ્ટિમેટલી આ લોગ શોધવાનો છે. એ લોગ કોનો શોધવાનો છે? Mg2+, અને Mg2+ ની સાંદ્રતા કેટલી છે? અહીંયા આપેલી છે આપણને Mg2+ ની સાંદ્રતા. તો મારે લોગ નીકાળવાનો છે 0.001. હવે આ સમીકરણ પ્રમાણે જોઈએ તો Mg2+ જે છે એની આગળ કોઈ મોલ લખેલા નથી, તો આપણે ઘાતમાં એક પણ વેલ્યુ લખવાના નથી. ઘાત કેટલી હશે? અહીંયા 1 હશે. એ 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. ઓકે, અને પ્રક્રિયક તરીકે મારી પાસે શું છે? પ્રક્રિયક તરીકે મારી પાસે છે Cu2+. તો Cu2+ ની સાંદ્રતા કેટલી છે? 0.0001. ઓકે, તો અગર આનું કેલ્ક્યુલેશન કર્યું તો મારે લોગ કોનો નીકાળવાનો છે? લોગ નીકાળવાનો થાય મારે 1 નો, કારણ કે 0.001 ને આપણે લખી શકીએ 10⁻³ અને આને લખીએ 10⁻⁴. 10 ની -4 ઘાત ઉપર જાય તો 10 ની +4 ઘાત થાય,
તો અલ્ટિમેટલી મારે log કોનો નીકાળવાનો થશે? 1નો. સોરી, log નીકાળવાનો થશે મારે 10નો. ઓકે, અહીંયા જવાબ શું આવશે? 10 ની 1 ઘાત. 10 ની 1 ઘાત એટલે 10 જ થઈ જાય. તો મારે log નીકાળવાનો છે 10નો, અને log 10 કેટલા થાય? 1 થાય. 10નો log તમે નીકાળશો તો કેટલો આવશે? 1 આવશે. તો અલ્ટિમેટલી આનો આન્સર અગર 1 આવતો હોય તો આ વસ્તુ લખો કે ના લખો એનાથી કોઈ ફરક પડશે નહીં. ઓકે, બીજી વસ્તુ એ કે 0.059 ડિવાઈડ બાય 2 આ પદ જે છે આપણને વારે ઘડી આપણી સામે આવશે, બરોબર? તો 0.059 ડિવાઈડ બાય 2 કરીએ તો કેટલા થાય? 0.0295. એ વસ્તુ પણ આપણે અહીંયા યાદ રાખીશું. તો ઈ સેલ અગર મારે નીકાળવો હોય તો મારે શું કરવાનું છે? 2.71 માંથી આની વેલ્યુ કેટલી આવશે? 0.0295. બસ મારે આટલું કરવાનું થાય. ઓકે, આટલું કરી દઈએ તો આન્સર કેટલો આવશે? ઈ સેલ બરાબર 2.6805 વોલ્ટ. તો આ થઈ જાય તમારો આન્સર. ઓકે, આટલી વસ્તુ કરવાની છે એટલે આપણને ઈ સેલ મળી જશે. હવે આગળનું છે સમીકરણ. સમીકરણ કંઈક આ રીતે છે: Fe Fe2 H H2 અને Pt. હવે આ જોઈએ એટલે આપણને થોડું કન્ફ્યુઝન થાય કે આ શું આપેલું છે, કે હાઇડ્રોજન H+ માંથી હાઇડ્રોજન બને છે, પણ આ Pt તરીકે શું આપેલું છે? તો આપણે જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ભણ્યા હતા ત્યારે આપણે એ વસ્તુને જોયું હતું કે પ્લેટિનમનો એક સળિયો હોય છે, પ્લેટિનમની પ્લેટ હોય છે, અને એની ઉપર હાઇડ્રોજન આવે છે. તો આ બીજું કંઈ નથી પણ એ પ્લેટિનમનો પતરું છે, બરોબર? તો એ વસ્તુને આપણે અહીંયા સમજીએ. હવે આ પ્રક્રિયા જોઈએ. પ્રક્રિયામાં શું થાય છે? ડાબી બાજુ આપણને ખબર છે થાય છે ઓક્સિડેશન, અને જમણી બાજુ થશે રિડક્શન. તો એનોડ પરની પ્રક્રિયા કેવી રીતે હશે? એનોડ પરની પ્રક્રિયા કઈ આવી રીતે હશે કે Fe માંથી મારી પાસે Fe2+ અને 2 ઇલેક્ટ્રોન મળે છે. ઓકે, હાઇડ્રોજન માંથી વાત કેવી હશે? H+ જે છે એ H2 બનાવે છે, બરોબર? અને આની મારે 2 કરવું પડશે. સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા 2 મૂકવા પડશે. હવે આ જો 2 ઇલેક્ટ્રોનને મેળવે તો જ H2 બનાવે. ઓકે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ. Fe+2H+, Fe2+ અને H2. તો આ થઈ ગઈ મારી પાસે રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા આવી ગઈ પછી હવે મારે શું કરવું જોઈએ? મારે પહેલા હવે E0 સેલ શોધવાનું છે, કારણ કે એની વેલ્યુ મારે મૂકવાની છે. E0 ઓફ સેલ મતલબ શું? કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ તરીકે મારી પાસે છે હાઇડ્રોજન, અને હાઇડ્રોજન માટેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય છે? 0.00. ઓકે, હાઇડ્રોજન માટે કોઈ રિડક્શન પોટેન્શિયલ હોતો નથી જ્યારે તેને કેથોડ તરીકે વાપરવામાં આવે. ઓકે, એનોડ તરીકે મારી પાસે છે Fe. Fe નો થાય છે -0.44. ઓકે, તો આ થઈ ગઈ વેલ્યુ Fe માટે. કેલ્ક્યુલેશન કરીશું, જવાબ કેટલો મળશે આપણને? આ બંને માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે, અને આન્સર મને મળશે E0 ઓફ સેલનો આટલો. ઓકે, તો આ વસ્તુ મને ખબર પડી. હવે હું સિમ્પલ સૂત્ર શું મૂકીશ? ઈ સેલ બરાબર E0 ઓફ સેલ માઇનસ RT/NF અને log 2.303 નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આ જ રીતે થશે. ઓકે, તો આ થઈ ગયું તમારું નર્ન સમીકરણ, બરોબર? હવે આ સમીકરણમાં આપણે વેલ્યુ મૂકીએ તો આ થઈ જશે 0.44. E0 ઓફ સેલની વેલ્યુ કેટલી જાય? 0.44. RT/F અને 2.303 આટલાની વેલ્યુ કેટલી આવે છે? 0.059 ડિવાઈડ બાય N. N ની વેલ્યુ કેટલી છે? અહીંયા 2 છે, તો 2 એઝ ઇટ ઇઝ રાખીશું. હવે મારે લોગ નીકાળવાનો થાય કોનું? નિપજ ભાગ્યા પ્રક્રિયકનું. સમજો, હવે આ પ્રક્રિયા હું જોઉં છું રાસાયણિક પ્રક્રિયા ફાઇનલ, તો નિપજ તરીકે મારી પાસે શું છે? Fe2+. ઓકે, અને Fe2+ ની સાંદ્રતા કેટલી છે? 0.001. તો અહીંયા લખી દઈએ છીએ 0.001. અને નિપજ જે છે એના મોલ કેટલા છે? 1 મોલ. એટલે આપણે ઘાતમાં 1 લખીએ કે નહીં લખીએ કોઈ ફરક પડશે નહીં. ઓકે, પ્રક્રિયક તરીકે મારી પાસે શું છે? હાઇડ્રોજન, અને હાઇડ્રોજન માટે છે 1 મોલ. તો અહીંયા 1. પણ અહીંયા ખાસ વાત એ છે કે હાઇડ્રોજનની આગળ તમે મોલ જોઈ શકો છો, 2 મોલ છે. તો આપણે ઘાતમાં કેટલા મૂકવા પડશે? 2 મૂકવા પડશે. ઓકે, તો આ વસ્તુને મારે કેલ્ક્યુલેટ કરવાની છે. સમજીએ ધ્યાનથી. આગળનું બધું એ રીતે રાખું છું. આ 0.059 ડિવાઈડ બાય 2 કરીશું કેટલા થશે?
295. ઓકે, હવે આ વસ્તુને મારે સિમ્પ્લિફાય કરવાની છે, સાદુરૂપ આપવાનું છે. તો 1ની 2 ઘાત લખો કે 3 ઘાત લખો, 4 ઘાત લખો, 1નું 1 જ રહેશે. એટલે જે છેદમાં પદ છે એ 1 રહેશે, એટલે એને છેદનું પદ લખો કે નહીં લખો કોઈ ફરક પડતો નથી. તો મારે અલ્ટિમેટલી log કોનું નીકાળવાનું છે? 0.001. હવે 0.001 ને હું 10ની ઘાતમાં ફેરવું તો શું થાય? 10ની -3 ઘાત. ઓકે, હવે આ રીતે કોઈ ઘાતવાળા પદનું મારે log લેવાનું હોય, બરોબર, જેમ કે અહીંયા શું આપેલું છે? log લેવાનો છે મારે 10ની 3 ઘાતનો. તો આ જે ઘાતવાળી વેલ્યુ છે ને એ logની આગળ આવી જશે, ગુણાકારમાં આવી જશે. કેવી રીતે? જોઈએ. 0.44 - 0.295. હવે આનો log નીકળશું ને તો log કેટલો આવશે? અહીંયા આ જે આખી વેલ્યુ જે છે એનો log આવશે -3. પણ આ -3 ક્યાં છે? ગુણાકારમાં -3 છે. આ વસ્તુ પણ ક્યારે હંમેશા યાદ રાખવાની છે કે છે ખરા પણ શેમાં છે? માઇનસમાં છે, બરોબર. ઓકે, તો અલ્ટિમેટલી આ માઇનસ તો કેન્સલ થઈ જશે. તો મારે કરવાનું શું છે? 0.44 ગુણાકારમાં શું થઈ જશે મારી પાસે? 0.295 ગુણ્યા 3. ઓકે, તો આ વસ્તુ મારે કરવાની થાય છે, બરોબર. તો અગર આનું કેલ્ક્યુલેશન કરશું તો અલ્ટિમેટલી મારી પાસે જવાબ શું આવશે? 0.5285 વોલ્ટ. ઓકે, તો આ રીતે આપણે આન્સર મેળવી શકીએ. ઓકે, તો આગળનું સમીકરણ જોઈ લઈએ. આગળનું સમીકરણ છે SN પ્લસ 2H પ્લસ H2 અને PT, બરાબર. આ પ્રકારનું કે સમીકરણ છે મારી પાસે. ફરીથી એક વખત ડાબી બાજુ ઓક્સિડેશન, જમણી બાજુ રિડક્શન. તો આ થઈ ગયું છે મારો એનોડ, અને એનોડમાં પ્રક્રિયા કંઈક આ રીતે થશે. SN જે છે એ SN પ્લસ 2 બનાવશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઓકે, સામેની સાઈડ શું થશે? મારી પાસે H પ્લસ છે, એના મારે 2 મોલ લેવા પડશે, કારણ કે મારે બનાવવાનું શું છે? H2 બનાવવાનું છે. ઓકે, તો આના માટે મારે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય કરવો પડશે. 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરીએ તો SN અને 2H પ્લસ gives SN પ્લસ 2 અને H2. ઓકે, તો આ થઈ ગયું મારી પાસે ફાઇનલ સમીકરણ. હવે સમીકરણમાં મારે સિમ્પલી હવે કેલ્ક્યુલેશન કરીને બતાવવાનું છે. કેલ્ક્યુલેશન કેવી રીતે થશે સમજીએ આપણે. સૌથી પહેલા તો હું E નોટ ઓફ સેલ ફાઇન્ડ કરી દઈશ. E નોટ ઓફ સેલ મતલબ શું? કેથોડ માઇનસ એનોડ. ઓકે, તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ મતલબ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય? હમણાં જ જોયું આપણે 0.00. માઇનસ મારે હવે કરવાનું છે એનોડનો રિડક્શન પોટેન્શિયલ. એનોડ તરીકે મારી પાસે શું છે? SN. અને SN માટે આપણે જોવા જઈએ તો વેલ્યુ કેટલી છે? 0.14 માઇનસ 0.14. ઓકે, તો આ વેલ્યુ છે મારી પાસે. તો વેલ્યુ પ્રમાણે અગર કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ શું આવશે? પ્લસ 0.14. ઓકે, તો E નોટ ઓફ સેલ તો મને મળી ગયો છે 0.14. હવે મારે સિમ્પલી સૂત્ર મૂકવાનું છે. E સેલ બરાબર શું થશે? તો આપણને ખબર છે સૂત્ર કેવી રીતે છે. E સેલ બરાબર E નોટ ઓફ સેલ માઇનસ RT NF log 2.303 નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, અને આ સૂત્રનું સિમ્પ્લિફિકેશન કેવી રીતે થશે? E સેલ બરાબર E નોટ ઓફ સેલ વેલ્યુ મૂકતા જ જઈએ છીએ 0.14. આ વેલ્યુ શું થઈ જશે? અહીંયા RT બાય F ની વેલ્યુ 0.059. ઓકે, N ની વેલ્યુ છે અહીંયા 2. તો અહીંયા સિમ્પ્લિફિકેશન કરીને સીધું આ રીતે લખી શકીએ કે માઇનસ 0.0295. ઓકે, હવે મારે સિમ્પલી શું કરવાનું છે? અહીંયા log નીકાળવાનો છે. કોનો? નિપજની સાંદ્રતા. નિપજ તરીકે શું છે મારી પાસે? SN પ્લસ 2 અને SN પ્લસ 2 ની સાંદ્રતા છે 0.050. તો 0.05 ને કેવી રીતે લખાય? તો 5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? અહીંયા 10 ની 2 ઘાત થઈ જશે. ઓકે, હવે મારી પાસે પ્રક્રિયક તરીકે શું છે? H પ્લસ, અને H પ્લસ ની સાંદ્રતા કેટલી છે? 2 ગુણ્યા 10 ની -2 ઘાત, બરાબર. આ રીતે છે મારી પાસે. ઓકે, હવે આગળ શું છે? આ જે વસ્તુ છે મારી પાસે પ્રક્રિયક, એ પ્રક્રિયક તરીકે મારી પાસે H પ્લસ છે, અને H પ્લસ ના મોલ કેટલા છે? 2 મોલ.
તો મારે ઘાત 2 કરવી પડશે. ઓકે, તો આ જ વસ્તુને અગર આપણે એક્સટેન્ડ કરીએ તો log શું થઈ જશે? 5 ગુણ્યા 10 ની -2 ઘાત ભાગાકારમાં 4 ગુણ્યા 10 ની -4 ઘાત થશે. ઓકે, -4 ઘાત ને ઉપર લઈ લઈશ તો શું થઈ જશે? અલ્ટિમેટલી મારે log નીકાળવાનો થશે 5 ગુણ્યા 10 ની -2 ઘાત ડિવાઈડ બાય 4 અને 10 ની 4 ઘાત ઉપર આવ્યું તો આ રીતે થશે. હજી સિમ્પ્લિફાઈ કરીએ તો log 5/4 અને ગુણાકારમાં છે 10 ની 2 ઘાત. ઓકે, હવે લોગમાં જો આ રીતે ભાગાકાર આપેલો હોય તો લોગમાં જે પણ વસ્તુ ભાગાકારમાં આપી હોય એની શું થાય? ઓલવેઝ બાદબાકી થાય. એટલે આ વસ્તુ કંઈક આ રીતે થશે, log 5 - log 4. ઓકે, અને ગુણાકારમાં જે પણ વેલ્યુ હોય એનો ઓલવેઝ શું થાય? સરવાળો થાય. અને log 10 ની 2 ઘાત, 10 ની 2 ઘાત નો log ઓલવેઝ શું થાય? જે ઘાતમાં જે સંખ્યા હોય એ જ એનો log નીકળશે. ઓકે, log 5 ની વેલ્યુ નીકાળીએ તો log 5 ની વેલ્યુ જે છે આપણે જોઈ શકીએ છીએ ચાર્ટ પ્રમાણે આ રીતે log 5 ની વેલ્યુ નીકળશે. 5 ની જે પણ વેલ્યુ આવી એની આગળ મારે 0 પોઈન્ટ લગાડી દેવાનો છે. તો અલ્ટિમેટલી 5 નો log કેટલો નીકળશે? આપણે જોઈ શકીએ કે 0.699. ઓકે, એ જ રીતે log 4 ની વેલ્યુ જોઈએ તો log 4 ની વેલ્યુ માટે મારે શું જોવાનું થાય? જે પણ વેલ્યુ મને મળી છે એ વેલ્યુની આગળ મારે 0 પોઈન્ટ લગાડી દેવાનો છે. તો આ વેલ્યુ થશે 0.602 અને +2. ઓકે, તો અલ્ટિમેટલી આ વેલ્યુ કેટલી થઈ જશે? 2.097. ઓકે, તો log વાળી વેલ્યુ મને મળી ગઈ છે. મતલબ આ પદ જે હતું મારી પાસે, આ પદનો આન્સર મને મળી ગયો છે. હવે સિમ્પલી મારે એને આ પદમાં મૂકી દેવાનું છે. તો ઈ સેલ બરાબર શું થઈ જાય? 0.14 - 0.0295 અને જવાબ શું મળ્યો છે મને? આ જવાબ મળ્યો છે. તો મારે સિમ્પલી આને લઈ લેવાનો છે 2.097. ઓકે, અલ્ટિમેટલી આનું કેલ્ક્યુલેશન કરીએ તો જવાબ કેટલો મળશે? 0.078 વોલ્ટ આન્સર મળશે. ઓકે, તો આ થઈ ગયો એનો આન્સર. આગળ જોઈએ છે આપણે. હવે આ પ્રશ્ન છે મારી પાસે PT Br - Br2 અને H+H2 PT. બરાબર, આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ કે આ જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન છે અને આ પ્રક્રિયા મારી પાસે રિડક્શન છે. તો એનોડ પર થશે ઓક્સિડેશન અને ઓક્સિડેશન થશે Br નું. Br નું ઓક્સિડેશન કેવી રીતે છે? તો Br માંથી મારે બનાવવાનો છે Br2. બંનેને આપણે સંતુલિત કરીએ તો 2 આગળ મૂકવા પડશે મારે. હવે માઇનસમાંથી 0 થાય છે. માઇનસમાંથી 0 ક્યારે થયું હોય? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાયા હશે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાયા હશે તો જ આવું થયું હશે. બરોબર, તો આપણે એનોડનું સૂત્ર લખી દીધું છે. હવે કેથોડ પર શું થઈ રહ્યું છે? તો ચેક કરીએ કે કેથોડ પર મારી પાસે H+ રહેલો છે અને H+ બાય ડિફોલ્ટ આપણે 2 મૂકી જ દેવાના થાય કારણ કે આપણે H2 બનાવવાનો છે અને અહીંયા પણ 2 ઇલેક્ટ્રોનનો વિનિમય. ઓકે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન તો કેન્સલ કરી દઈએ આપણે. તો પ્રક્રિયક તરીકે મારી પાસે 2Br- + 2H+ થઈ જશે અને નિપજ તરીકે મારી પાસે Br2 અને H2 થઈ જશે. બરાબર, આ રીતની પ્રક્રિયા થાય. ઓકે, હવે વાત કરી લઈએ આપણે E નોટ ઓફ સેલની. તો એનું સૂત્ર છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. બરાબર, કેથોડ તરીકે મારી પાસે છે હાઇડ્રોજન અને એના માટે વેલ્યુ થાય 0.00. ઓકે, એનોડ તરીકે મારી પાસે છે બ્રોમિન અને બ્રોમિનની અગર વાત કરીએ તો બ્રોમિન માટે વેલ્યુ થશે -1.08. ઓકે, આટલી વેલ્યુ થશે. તો આન્સર કેટલો આવશે આનો? +1.08. તો ઈ નોટ ઓફ સેલની વેલ્યુ મને મળી ગઈ છે. હવે મારે મૂકવાની છે ઈ સેલની વેલ્યુ. સૂત્ર શું આવશે? ઈ નોટ ઓફ સેલ માઇનસ RT બાય NF અને log 2.303 નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. બરોબર છે. ઈ નોટ ઓફ સેલની વેલ્યુ 1.08. હવે આ વેલ્યુમાં 2 ઇલેક્ટ્રોનનો વિનિમય તો આપણે સિમ્પલી આની જગ્યાએ 0.0295 લખી શકીએ. ઓકે, હવે મારે log નીકાળવાનો થાય નિપજની સાંદ્રતા. નિપજ તરીકે મારી પાસે શું છે? Br2 અને H2. પણ આપણે વાત થઈ હતી આગળ કે આપણી પાસે જે પણ વિદ્યુત ભાર હોય, વીજ ભાર હોય એવા જ નિપજને અથવા તો એવા જ પ્રક્રિયકને આપણે કન્સિડર કરીએ છીએ. તો નિપજમાં કોઈ પણ વીજભાર રહેલો નથી. તો
તો કોઈ પણ વીજભાર રહેલો નથી, તો આપણે 1 લઈ લઈશું. કંઈ ના હોય એટલે 1 તો હોય જ. ઓકે, પ્રક્રિયક તરીકે મારી પાસે શું છે? Br માઇનસ અને H પ્લસ. મતલબ મારી પાસે Br માઇનસ પણ છે અને H પ્લસ પણ છે, વત્તા આ બંને Br માઇનસ છે, એના મોલ કેટલા છે? 2, તો ઘાતમાં 2 જશે. H પ્લસ ના પણ મોલ કેટલા છે? 2, તો ઘાતમાં 2 જશે. બરોબર. તો અલ્ટિમેટલી મારે લોગ નીકાળવાનો છે. કોનો લોગ નીકાળવાનો છે? મારે 1. હવે Br માટે વેલ્યુ કેટલી આપેલી છે? 0.01, એનો સ્ક્વેર કરવાનો છે. અને હાઇડ્રોજન માટે વેલ્યુ આપેલી છે 0.02, આનો પણ મારે સ્ક્વેર કરવાનો છે. ઓકે, તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો કેવી રીતે થશે? log 1 બાય શું થઈ જશે? અહીંયા 0.01 છે, એનો સ્ક્વેર કરીએ તો 0.0001 આવશે. અને એની જગ્યાએ આપણે શું લખીએ? 1 ગુણ્યા 10 ની -4 ઓકે, 0.02 નો સ્ક્વેર કરીએ તો શું થશે? 0.0002. એની જગ્યાએ આપણે લખવું હોય તો શું લખી શકીએ? 4 ગુણ્યા 10 ની -4. ઓકે, હવે 10 ની -4 અને 10 ની -4 ને હું ઉપર લઈ લઈશ, તો અલ્ટિમેટલી કેવી રીતે થશે? એ log 10 ની -4 અને 10 ની -4, તો અલ્ટિમેટલી 10 ની +8 થઈ જશે. 10 ની 8 ભાગાકારમાં 4. ઓકે, હવે આ બંને થઈ ગયા ભાગાકાર હોય એટલે આપણે બાદબાકી કરીએ છીએ. તો આ મારે log કંઈક આ રીતે નીકાળવાનો થાય કે log 10 ની 8 માઇનસ log 4. ઓકે, log 10 ની 8 અને log 4. હવે log 10 ની 8 તો એનો log તો 8 જ થશે, અને log 4 વેલ્યુ નીકાળીએ છીએ તો log 4 ની વેલ્યુ કેટલી થશે? 0.602. ઓકે, તો અલ્ટિમેટલી મારે આ વેલ્યુ મૂકવાની થાય. બરોબર, આ વેલ્યુ મારે અહીંયા મૂકવાની છે. તો હવે અલ્ટિમેટલી આપણે ઈસેલની ફોર્મ્યુલા મૂકી દઈએ કે 1.08 માઇનસ 0.0295, અને આની જગ્યાએ હું શું લખીશ? 8 માઇનસ 0.602. કેલ્ક્યુલેશન કરીશું, જવાબ આપણને કેટલો મળશે? ઈ સેલ બરાબર 1.304 વોલ્ટ. ઓકે, તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીને આન્સર મેળવી શકીએ. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન નંબર 6. બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે, તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નોટ અને E નોટ ઓફ સેલ મારે ગણવાનો છે. ઓકે, તો E નોટ ઓફ સેલ મારે ગણવો હોય તો E નોટ ઓફ સેલની તો સૂત્ર શું થશે? કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. પણ મને અહીંયા ખબર હોવી જોઈએ કે કેથોડ શું છે મારી પાસે અને એનોડ શું છે. ઓકે, તો પ્રક્રિયા મને આ આપેલી છે. Zn plus Ag2O plus H2O gives Zn plus 2 plus 2Ag plus 2OH minus. ઓકે, તો અહીંયા થાય છે શું? Zn માંથી Zn plus 2 બને છે, તો મતલબ 0 માંથી +2. 0 માંથી +2 ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન ગુમાયા હોય ત્યારે. અને ઇલેક્ટ્રોન ગુમાયા હોય તો એને થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય. અને ઓક્સિડેશન થાય છે એનોડ પર. તો એનોડની પ્રક્રિયા હું કંઈક આ રીતે લખી શકું કે Zn gives Zn2 plus 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? તો પછી તો કેથોડ પર મારી પાસે પ્રક્રિયા છે કઈ રીતે? Ag2O છે મારી પાસે. ઓકે, એની પ્રક્રિયા કરાવવાની છે મારે H2O સાથે. 2 ઇલેક્ટ્રોન તે મેળવશે અને અલ્ટિમેટલી શું બનાવશે? 2Ag અને 2OH માઇનસ. ઓકે, તો અહીંયા શું જોઈ શકો છો તમે? Ag2 માંથી Ag બન્યો છે. હવે Ag2O માં Ag શું હોય છે? Ag +1 તરીકે હોય. +1 માંથી 0 થાય છે તો શું થશે? ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવશે તો આને શું કહેવાય? રિડક્શન. એટલે તો આપણે એને શેના પર રાખ્યો છે? કેથોડ પર રાખ્યો છે. ઓકે, તો આ થઈ ગઈ મારી પાસે પ્રક્રિયા. 2 ઇલેક્ટ્રોન અહીંયા થઈ જશે કેન્સલ. તો Zn Ag2O plus H2O gives 2Ag plus 2OH minus. આ થઈ જશે ફાઇનલ પ્રક્રિયા. પ્રક્રિયા મને મળી ગઈ છે. ઓકે, પ્રક્રિયા મને મળી ગઈ છે. હવે મારે E નોટ ઓફ સેલ ગણવાનું છે. તો E નોટ ઓફ સેલ માટે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ તરીકે મારી પાસે છે Ag. તો Ag માટે પહેલા મારે જોઈ લેવું પડશે કે મારે છે ને આમાં AgO નો
રિડક્શન પોટેન્શિયલ જોવાનો છે. તો AgO નો રિડક્શન પોટેન્શિયલ આપણને બુકમાં આપેલો છે અને જ્યારે એક્ઝામમાં તમને આ પ્રશ્ન પૂછાશે ત્યારે AgO ના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ તમને આપેલી હશે. ભલે અત્યારે પ્રશ્નમાં આપેલી નથી પણ એક્ઝામમાં પૂછાય છે ત્યારે આ વેલ્યુ આપેલી હશે. તો Ag માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? 0.34. ઓકે, બીજું શું છે મારી પાસે? Zn + 2 Zn છે મારી પાસે. એના માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે -0.76. ઓકે, તો હવે સિમ્પલી હું E નોટ ઓફ સેલ ફાઇન્ડ કરી શકું. મારે શું કરવાનું છે? કેથોડ માઇનસ એનોડ. કેથોડ છે મારી પાસે 0.34 માઇનસ 0.76. તો અહીંયા હું E સેલની વેલ્યુની ગણતરી કરું છું. તો E સેલની વેલ્યુ મને કેટલી મળશે? અહીંયા 1.104, કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો બંને વચ્ચે મારે પ્લસ કરવાનું છે. તો આ રીતે કંઈક વેલ્યુ મને મળશે. તો આ મળી ગયો છે મને E નોટ ઓફ સેલ. હવે મારે ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા G નોટ. તો ડેલ્ટા G નોટ નું સૂત્ર તો કેવી રીતે છે? -NF E નોટ ઓફ સેલ, બરાબર. તો ડેલ્ટા G નોટ ની વેલ્યુ મારે ફાઇન્ડ કરવા માટે n કેટલા છે મારી પાસે? 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. તો n ની વેલ્યુ મૂકીશું 2. f ની વેલ્યુ મને ખબર છે 96500 અને E નોટ સેલ મેં હમણાં જ શોધ્યો છે 1.104. કેલ્ક્યુલેશન કરીશું તો ડેલ્ટા G નોટ ની વેલ્યુ મને કેટલી મળશે? અહીંયાથી -213 અને આ જે વેલ્યુ મળશે એ જૂલ પ્રતિ મોલમાં હશે. શેમાં હશે? જૂલ પ્રતિ મોલ. હવે જૂલને મારે કિલો જૂલમાં ફેરવવું હોય તો શું લખી શકાય? -213.072 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, અને આરે મારે સ્ટાન્ડર્ડ વેલ્યુમાં લખવું હોય તો સ્ટાન્ડર્ડ વેલ્યુમાં કેવી રીતે લખાય? -2.13072 × 10⁻²⁶ કિલો જૂલ પ્રતિ મોલ. શું કર્યું છે મેં? આ જે પોઈન્ટ હતો એને 2 પોઈન્ટ આગળ લઈ લીધો છે. તો શું થઈ જશે? 10 ની 2 ઘાત મારે એડ કરવી પડશે. તો આ થઈ ગયો તમારો સ્ટાન્ડર્ડ આન્સર. ઓકે, તો આગળનો પ્રશ્ન જોઈએ છીએ. પ્રશ્ન નંબર 7. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે વાહકતા અને મોલર વાહકતાને વ્યાખ્યાયિત કરો. તેની સાંદ્રતાના ફેરફાર સાથે થતા ફેરફારની પણ મારે અહીંયા ચર્ચા કરવાની છે. તો વાત કરીએ વાહકતાની, તો વાહકતા એટલે શું છે? અહીંયા આપેલી સાંદ્રતાએ દ્રાવણની વાહકતા એ 1 એકમ સ્ક્વેર ક્ષેત્રફળના અને 1 લંબાઈના અંતરે રાખેલ પ્લેટિનમના 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેના એકમ કદના દ્રાવણની વાહકતા છે. મતલબ આ રીતે હું 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો મૂકી દઉં છું, બરાબર, અને આ વિદ્યુત ધ્રુવો વચ્ચે એક દ્રાવણને ભરેલું છે મેં, અને આ 2 જે છે એ વિદ્યુત ધ્રુવો છે. હવે આ વિદ્યુત ધ્રુવોને જો હું કનેક્ટ કરી દઉં, બરાબર, તો આ જ શું થઈ ગયું છે? તો આ જે દ્રાવણ જે છે, આ દ્રાવણનું ક્ષેત્રફળ અગર 1 એકમ સ્ક્વેર હોય, બરાબર, 1 એકમ સ્ક્વેર એટલે શું? એ એકમ તમે 1 સેન્ટીમીટર સ્ક્વેર પણ લઈ શકો, 1 ડેસીમીટર સ્ક્વેર પણ લઈ શકો, 1 મીટર સ્ક્વેર પણ લઈ શકો, પણ એ એકમ કદ એકમ ક્ષેત્રફળનું હોવું જોઈએ, પ્લસ એની લંબાઈ પણ કેવી હોવી જોઈએ? એકમ લંબાઈ, બરાબર, એકમ લંબાઈ હોવી જોઈએ. તો લંબાઈ પણ અગર એકમ હોય અને ક્ષેત્રફળ પણ અગર એકમ હોય તો એ દ્રાવણ જે છે એ દ્રાવણની વાહકતાને આપણે શું કહી શકીએ? વાહકતા કહી શકીએ. વાહકતાનો સિમ્બોલ શું છે? સંજ્ઞા શું છે? કપ્પા, બરાબર. અને કપ્પાના 2 સૂત્રો કયા છે? કપ્પા બરાબર 1/ρ, બરાબર, અને બીજું સૂત્ર કયું છે? કપ્પા બરાબર L/R A, જ્યાં L છે લંબાઈ, R છે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, અને A છે ક્ષેત્રફળ, બરાબર. તો આ રીતે આપણે તેની એક વ્યાખ્યા લખી શકીએ, બરાબર. હવે વાત છે કે સાંદ્રતાના ફેરફાર સાથે શું એના વાહકતામાં ફેરફાર થાય છે. તો જુઓ, જેમ જેમ સાંદ્રતા ઘટે છે, બરાબર, સાંદ્રતાને જેમ જેમ ઘટાડવામાં આવે, સાંદ્રતા ઘટે ક્યારે? જ્યારે એ દ્રાવણનું મંદન કરવામાં આવે. મંદન કરવામાં આવે મતલબ તેમાં દ્રાવક ઉમેરવામાં આવે, બરાબર. હવે મંદન કરવામાં આવે
તેમ તેમ શું થાય, આયનોની સંખ્યા ઘટશે. બરોબર, આયનોની સંખ્યા ઘટે તો શું થાય, જો અહીંયા જોઈ શકાય છે કે જેમ જેમ સાંદ્રતા ઓછી થાય તેમ તેમ આયનોની સંખ્યા ઓછી થાય. આયનોની સંખ્યા ઓછી થાય તો આયનો જ તો જવાબદાર હોય છે વાહકતા માટે. બરોબર, હવે જો આયનો જ વાહકતા માટે જવાબદાર હોય અને તમે આયનોની સંખ્યા જ ઘટાડી દો તો વાહકતા શું થાય, ઘટવાની છે. અને જો સાંદ્રતા વધારવામાં આવે, સાંદ્રતા વધ્યું મતલબ શું કે આયનો વધ્યા તો શું થયું, વાહકતા વધી, કારણ કે આયનો જ તો વાહકતા માટે જવાબદાર છે. તો જેમ જેમ આયનોની સાંદ્રતા વધી તેમ તેમ શું થાય છે, વાહકતા વધે છે. આગળ જોઈએ મોલર વાહકતા. મોલર વાહકતા જેને આપણે લેમ્ડા એમ વડે દર્શાવીએ છીએ, તેની વ્યાખ્યા શું છે કે આપેલી સાંદ્રતાએ પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું દ્રાવણ કે જે એકમ ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવે છે, મતલબ કેસ તો મારી પાસે આ જ છે, એકમ ક્ષેત્રફળ અને એકમ લંબાઈ ધરાવતું મારી પાસે દ્રાવણ છે, અને તેનું મારે એવું કદ લેવાનું છે કે જેમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય હાજર હોય. બરોબર, કેવું કદ લેવાનું છે, મારે એવું કદ લેવાનું છે કે જેમાં 1 મોલ જ વિદ્યુત વિભાજ્ય હોવા જોઈએ. વિદ્યુત વિભાજ્ય એટલે શું, આયનો. બરોબર, તો એવું કદ લેવાનું છે મારે દ્રાવણનું કે જેમાં 1 મોલ આયનો હોવા જોઈએ. ઓકે, તો એ દ્રાવણની વાહકતાને આપણે શું કહી શકીએ, મોલર વાહકતા, લેમ્ડા એમ. લેમ્ડા એમનું સૂત્ર શું છે, કપ્પા બાય સી. બરોબર, લેમ્ડા એમ બરાબર કપ્પા બાય સી, જ્યાં સી શું છે, સાંદ્રતા છે. તો એ સિમ્પલી આપણે જોઈ શકીએ છીએ કે બંને વચ્ચેનો સંબંધ શું છે, વ્યસ્ત સંબંધ છે. બરોબર, તો જેમ જેમ સાંદ્રતા વધારો તેમ તેમ મોલર વાહકતા શું થશે, ઘટશે. બંને વચ્ચેનો વ્યસ્ત પ્રમાણ આપણે જોઈ શકીએ. મોલર વાહકતા વ્યસ્ત છે કોના, સાંદ્રતા. અચ્છા, બીજું એક સૂત્ર મારી પાસે આ છે, લેમ્ડા એમ બરાબર કેવી. બરોબર, લેમ્ડા એમ બરાબર શું છે, કે અને વી. કે શું છે મારી પાસે, કપ્પા, અને વી છે મારી પાસે વોલ્યુમ એટલે કે કદ. બરોબર, હવે જેમ જેમ સાંદ્રતા ઘટાડવામાં આવે, સાંદ્રતા ઘટે તેમ તેમ શું થશે, મારે કદ વધારે લેવું પડશે. કેમ કદ વધારે લેવું પડશે, કારણ કે માની લો કે પહેલા મારી પાસે વધુ સાંદ્ર એક દ્રાવણ હતું. બરાબર, વધુ સાંદ્ર દ્રાવણમાં મારે 1 મોલ આયનો એટલે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય લેવાના હતા. તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય વધુ સાંદ્ર દ્રાવણમાં મને આટલા જ કદમાં મળી જતા હતા. મારે ઓછું કદ લેવું પડતું હતું. કેમ, કારણ કે ઓછા કદમાં મને એટલા 1 મોલ આયનો મળી રહેતા હતા. બરાબર, પણ હવે હું શું કરું છું કે સાંદ્રતાને ઘટાડું છું. તો આયનો હવે મારે આટલામાં નહીં મળે. હવે મારે 1 મોલ વિદ્યુત વિભાજ્ય લેવું હશે, 1 મોલ આયનો લેવા હશે, તો મારે આટલું કદ લેવું પડશે. આટલા કદમાં મને 1 મોલ આયનો એટલે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય મળી શકશે. બરાબર, તો શું થયું, જેમ જેમ સાંદ્રતા ઘટી તેમ તેમ લેવું પડતું કદ વધ્યું. સાંદ્રતા ઘટી, લેવું પડતું કદ વધ્યું, અને કદ વધ્યું તો મોલર વાહકતા પણ શું થઈ, વધી, ઓબ્વિયસલી વધી. તો એ રીતે પણ આપણે સમજી શકીએ કે મોલર વાહકતા જે છે એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, અને આ રીતે આપણે આ સવાલને સમજી શકીએ કે વાહકતા અને મોલર વાહકતાની વ્યાખ્યા શું છે, અને સાંદ્રતાના ફેરફાર સાથે વાહકતા અને મોલર વાહકતામાં કયા કયા ફેરફાર થાય છે તે પણ આપણે આ રીતે સમજી શકીએ.